નમસ્કાર મિત્રો, તો આજે આપણે વીએમસી એમપીએસડબલ્યુ એટલે કે 17/12/2023ના રોજ જે વીએમસી દ્વારા એમપીએસડબલ્યુનું પેપર લેવામાં આવ્યું હતું તેનું મિત્રો આજે સંપૂર્ણ પેપર સોલ્યુશન કરવાનું છે। તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો, કારણ કે તમને ખૂબ જ ઉપયોગી બનશે। આપણે આજે જે પેપર સોલ્યુશન કરવાનું છે તે પૂરેપૂરું પેપર સોલ્યુશન છે। તો મિત્રો ખાસ વિડીયો વધારે વધારે શેર કરજો તમારા મિત્રોને। તો ચાલો વિડીયો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, શુક્રપિંડમાંથી શુક્રકોષો લઈ જતી નલિકાને શું કહે છે? તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન, શુક્રવાહિની કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 2, ડાયાલિસિસનો સંબંધ કયા રોગ સાથે છે? તો જવાબ આવશે મિત્રો કિડની, ખાસ એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ થશે। પ્રશ્ન નંબર 3 જોઈએ, શરીરનો કયો અવયવ પંપ જેવું કાર્ય કરે છે? તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન, હૃદય, ખાસ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો। પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કયો રોગ ક્રોનિક નથી મિત્રો? તો જવાબ આવશે કમળો રોગ, જે ક્રોનિક રોગ નથી મિત્રો। પ્રશ્ન નંબર 5, કેન્દ્રીય ઔષધ પરીક્ષણનું પ્રયોગશાળાનું વડું મથક ક્યાં આવેલું છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ જે પણ વિદ્યાર્થી મિત્રોને આવડતો હોય તે કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે। સી અથવા તો ડી આ બંનેમાંથી એક ઓપ્શન આવશે મિત્રો। તો ખાસ તમારો શું મત છે તે તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। પ્રશ્ન નંબર 6 જોઈએ મિત્રો, મેલેરિયા રોગ માટે ખાલી જગ્યા જવાબદાર છે? તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન, એનોફિલિસ, માદા મચ્છર। પ્રશ્ન નંબર 7, કંજક્ટિવાઇટિસ કયા માનવ અંગ સાથે સંબંધિત રોગ છે? તો જવાબ આવશે મિત્રો આંખ, ખાસ એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે। પ્રશ્ન નંબર 8, એડ્સ રોગના વાયરસનું નામ? તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન, HIV। તો મિત્રો આજે આપણે આ વીએમસી એમપીએસડબલ્યુનું પેપર સોલ્યુશન છે અને આ ડી સિરીઝનું પેપર છે। તો મિત્રો આપણે આ ચેનલ ઉપર તમને ઓલરેડી એફએસડબલ્યુ એટલે કે વીએમસી એફએસડબલ્યુનું પણ પેપર સોલ્યુશન મૂકી દીધેલું છે। તો મિત્રો ખાસ એફએસડબલ્યુના વિદ્યાર્થી મિત્રો પણ પેપર સોલ્યુશન જોઈ લે, સંપૂર્ણ પેપર સોલ્યુશન છે તેમાં પણ। અને આજે આપણે વીએમસી એમપીએસડબલ્યુનું છે। તો પ્રશ્ન નંબર 9 જોઈએ, ક્ષ કિરણોની શોધ કયા ક્ષેત્રમાં ક્રાંતિકારી પ્રદાન કર્યું છે? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન, ચિકિત્સા ક્ષેત્ર એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે। પ્રશ્ન નંબર 10 જોઈએ મિત્રો, સગર્ભા માતાને રુધિરની ઉણપ એટલે કે પાંડુરોગ એનિમિયા પ્રથમ તબક્કે કેવી રીતે ઓળખશો? તો જવાબમાં મિત્રો આમાં ઉપરોક્ત તમામ પણ આવી શકે અને સી ઓપ્શન પણ આવી શકે। તો મિત્રો રાઈટ એટલે કે ફાઇનલ આન્સર કી તમારી શું આવે છે તેમાં મિત્રો એ પ્રમાણે તમે અથવા તો રીડ પણ તમે કરી શકો છો, બંને જવાબ તમારા યોગ્ય ગણાય શકે મિત્રો। તો ખાસ પ્રશ્ન નંબર 11, ગર્ભ શિશુના હૃદયના ધબકારા દર મિનિટે કેટલી વાર? તો મિત્રો બી ઓપ્શન 140। પ્રશ્ન નંબર 12, માથામાં કુલ કેટલા હાડકાં હોય છે? મિત્રો એમપીએસડબલ્યુ એટલે કે વીએમસીમાં પણ આ પ્રશ્ન હતો અને વીએમસી એફએસડબલ્યુમાં પણ આવો જ પ્રશ્ન હતો। તો મિત્રો ખાસ આમાં તમને થોડોક વધારે કન્ફ્યુઝન કર્યો હશે આ પ્રશ્ન, પરંતુ વીએમસી એફએસડબલ્યુમાં કોઈ જ એવું કન્ફ્યુઝન નહોતું, કારણ કે તેમાં ઓપ્શન જ અલગ હતા મિત્રો। તો માથામાં કુલ હાડકાં પૂછવામાં આવ્યા છે તો મિત્રો 22 આવશે, ખાસ ચહેરાના 14, માથાના એટલે કે ખોપરીના 8 બરાબર 22 થશે। અને મિત્રો કુલ તમારા જો પૂછવામાં આવે કે ખોપરીમાં અથવા તો માથામાં કુલ કેટલા હાડકાં હોય છે, તો મિત્રો તમને જણાવી દઉં કે આપણે ચહેરાના જોઈએ તો ચહેરાના 14, ખોપરીના 8, પછી મિત્રો કાનના 6 અને તાળવાના 1 એટલે કે 14, 8, 22, 6, 28 અને 1 29 હાડકાં મિત્રો થાય। ખાસ કુલ હાડકાં તમારા 29 થાય, પરંતુ આમાં તમારો ઓપ્શન આપેલો નથી
એટલે મિત્રો આપણે 22 આન્સર રાઈટ ગણશું મિત્રો. તો ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 13 જોઈએ. નેત્રદાનમાં આંખનો કયો ભાગ દાનમાં આપવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો કોર્નિયા ભાગ દાનમાં આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 14 જોઈએ કે એક ફળિયામાં કમળાના 15 થી 20 કેસ નોંધાયા છે, તો તાત્કાલિક ધોરણે કઈ પ્રવૃત્તિ હાથ ધરશો? તો જવાબ આવશે મિત્રો પાણીના સ્ત્રોતનું ક્લોરિનેશન અને લોકોને પાણી ઉકાળી પીવાની સલાહ આપી, એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે મિત્રો. પ્રશ્ન નંબર 15 બ્લડ પ્રેશર માપવા માટે કયું સાધન વપરાય છે? તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન સિફગમો મેનોમીટર વપરાય છે. પ્રશ્ન નંબર 16 જોઈએ. પીવાના પાણીના એક માટલામાં 0.5 મિલી ક્લોરીનની કેટલી ગોળી નખાય છે? તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન 1 ગોળી નાખવામાં આવે છે મિત્રો. ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 17 જોઈએ. પ્રાણી સ્ત્રોતથી આંતરડામાં થતા ક્ષયને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન બોવાઇન ટ્યુબરકોલોસિસ કહેવામાં આવે છે મિત્રો. પ્રશ્ન નંબર 18 જોઈએ. કમળો થાય ત્યારે શરીરના કયા અવયવનું કાર્ય બગડે છે? તો જવાબ આવશે મિત્રો કમળો થાય ત્યારે યકૃતનું કાર્ય બગડે છે. પ્રશ્ન નંબર 19 જોઈએ. દરેક દાળમાંથી આપણને આહારનો કયો ઘટક મળે છે? તો જવાબ આવશે મિત્રો પ્રોટીન. ખાસ આમાં ઘણા ખરાને કન્ફ્યુઝન થતું હશે કે કાર્બોદિત પણ આવે, પરંતુ મિત્રો જો વધારે પડતું તમારે દાળમાંથી આહાર એટલે કે દરેક દાળમાંથી આપણને આહારના કયો ઘટક મળે તો મિત્રો પ્રોટીન જવાબ આવી શકે છે. ખાસ પ્રશ્ન નંબર 20 જોઈએ. ટીબીનો કયો પ્રકાર નીચેના પૈકી નથી? તો જવાબ આવશે મિત્રો જઠરનો ટીબી, એટલે કે સી ઓપ્શન. અને ટીબી મિત્રો શરીરના કયા અંગમાં થતો નથી? તો મિત્રો વાળ અને નખ. આ બંને ઓપ્શન આપેલો નથી, એટલે મિત્રો જઠરનો ટીબી તમે સિલેક્ટ કરી શકો છો. પ્રશ્ન નંબર 21 ચોખાના નાના ટુકડા શું કહેવામાં આવે છે? તો મિત્રો એ ઓપ્શન દાણા પણ કહેવાય અને કણકી પણ કહેવાય. આ બંને ઓપ્શન આવી શકે છે. દાણા અને કણકી. ચોખાના નાના ટુકડાને કણકી પણ કહે અને દાણા પણ કહેવાય. પ્રશ્ન નંબર 22 થી થકી વડે વિભક્તિ માટેના પ્રત્યયો કયા છે? તો મિત્રો ત્રીજી વિભક્તિ, એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 23 ખુશામતનો અર્થ. મિત્રો ખાસ ખુશામતનો અર્થ શું થશે? તો જવાબ આવશે મિત્રો સ્તુતિ અને પ્રશંસા, એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. આજે મિત્રો આપણે વીએમસી એમપીએસડબલ્યુનું સંપૂર્ણ પેપર સોલ્યુશન કરવાનું છે, અને કોઈક પ્રશ્ન એવો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. અને 5 થી 6 પ્રશ્ન એવા છે કે તમને કન્ફ્યુઝન કરે તેવા પ્રશ્નો છે, ડબલ જવાબ આવતા હોય તેવા પણ પ્રશ્નો છે. તો મિત્રો આજે આપણે આ 24મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ સાચી સંધિ છે મિત્રો? તો આ પ્રશ્નમાં તમારા 2 જવાબ આવી શકે. સૃષ્ટિ એ ઓપ્શન પણ સાચો છે આન્સર, અને ડી ઓપ્શન પણ તમારો આન્સર સાચો છે મિત્રો. તો ખાસ આ બંને જવાબ આવી શકે છે. ખાસ તો આમાં પણ તમે રીડ કરી શકો છો. બંને ઓપ્શન સાચા છે. પ્રશ્ન નંબર 25 આડો આંક વાળવો એટલે શું? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન સેવટની હદે જઈને વરતવું મિત્રો, એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 26 જોઈએ. કેડેથી નમેલી ડોસી દેખીને જુવાન નર કહે શું શોધો શું? તો મિત્રો આ પ્રશ્નમાં જે પણ વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન હોય તે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકે છે, અને આમાં શું જવાબ આવે તે તમે મિત્રો જણાવી શકો છો. આપણે આ બંને જવાબ માન્ય રાખશું, કારણ કે મનર પણ આવે અને સવૈયા પણ આવી શકે છે. તો આપણે પહેલા પ્રાધાન્ય આપશું મનરને ખાસ મિત્રો. પ્રશ્ન નંબર 27 જોઈએ. વૃક્ષ પરથી ફળ પડ્યું રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. તો મિત્રો સી ઓપ્શન અપાદાન, છૂટું પડે છે. પ્રશ્ન નંબર 28 જોઈએ. તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન સ્લેશ છે ખાસ. પ્રશ્ન નંબર 29 જોઈએ. નાચ્યા ડોલ્યા શકીને રસિકજન થયા અંધ આ રાજ જાય. તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન સ્ત્રગ્રા 21 ખાસ મિત્રો.
સ્ત્રગધરા આવશે જવાબ તમારો। પ્રશ્ન નંબર 30 જોઈએ મિત્રો, ક્રિયા વિશેષણ કોના અર્થમાં વધારો કરે છે? તો જવાબ આવશે મિત્રો, ક્રિયાના અર્થમાં વધારો કરે તેને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 31 જોઈએ, હાલમાં કયા રોગની સંપૂર્ણ નાબૂદી થવાની શક્યતા છે? તો જવાબ આવશે મિત્રો, પોલિયો રોગ। મિત્રો આમાં ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોએ મેલેરિયા પણ ટીક કર્યું છે, કારણ કે મેલેરિયા ભારતમાંથી ગુજરાતમાં 2022 અને ભારતમાં 2030 સુધીમાં મેલેરિયાને નાબૂદ કરવાનું મિત્રો લક્ષ્ય રાખવામાં આવ્યું છે। એટલે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને વાંચવામાં આવ્યું હોય એટલે મેલેરિયા પણ ટીક કરેલો હશે। તો મિત્રો આપણે આમાં જવાબ આવશે પોલિયો રોગ, ખાસ મિત્રો વિશ્વમાંથી સંપૂર્ણ નાબૂદ થયેલો માનવામાં આવે છે। પ્રશ્ન નંબર 32 જોઈએ, કોઈ પણ દર્દીને સીટી સ્કેન કરવા માટે કયા વિભાગ લઈ જવો પડે? તો જવાબ આવશે સી ઓપ્શન, રેડિયોલોજીમાં લઈ જવો પડે। પ્રશ્ન નંબર 33, મગજનું રક્ષણ કોણ કરે છે? તો જવાબ આવશે મિત્રો ખોપરી, ખાસ ખોપરી મગજનું રક્ષણ કરે છે। પ્રશ્ન નંબર 34 જોઈએ, માનવ શરીરના 23 રંગસૂત્ર વડે બનતી વ્યવસ્થાને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો DNA। પ્રશ્ન નંબર 35 જોઈએ, પ્લેગ રોગ શાનાથી થાય છે? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન, ચાંચડથી પ્લેગ રોગ થાય છે। પ્રશ્ન નંબર 36, મનુષ્યના શરીરમાં પિત્ત ઉત્પન્ન કરનાર અવયવ કયો છે? તો જવાબ આવશે મિત્રો પેન્ક્રિયાસ, ખાસ પેન્ક્રિયાસ આવશે જવાબ। અને જો મિત્રો સ્વાદુપિંડ આપેલું હોય ઓપ્શનમાં તો મિત્રો તમારો જવાબ સ્વાદુપિંડ પણ આવી શકે। તો મિત્રો આમાં જવાબ આવશે પેન્ક્રિયાસ, ખાસ। પ્રશ્ન નંબર 37 જોઈએ, ડીપીટી, ડીટી, ટીટી અને બીસીજી રસીઓ શામાં રાખવી જોઈએ? તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન, કોલ્ડ બોક્સમાં રાખવી જોઈએ। પ્રશ્ન નંબર 38 જોઈએ, બાળકનું જાતીય પરીક્ષણ અટકાવવા માટે મિત્રો સી ઓપ્શન, PNDT એક્ટ। પ્રશ્ન નંબર 39 જોઈએ, કાર્ડિયોગ્રામ કયા રોગની તપાસમાં મદદરૂપ થતું સાધન છે? તો જવાબ આવશે બી ઓપ્શન, હૃદય રોગ। પ્રશ્ન નંબર 40, હૃદયની કામગીરી માપવા માટે મિત્રો સી ઓપ્શન, ECG જવાબ આવશે તમારો રાઈટ આન્સર। પ્રશ્ન નંબર 41, ડોક્ટર બર્નાર્ડ દ્વારા સૌપ્રથમવાર હૃદયનું સફળ પ્રત્યારોપણ કયા દેશમાં કરવામાં આવ્યું? તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન, દક્ષિણ આફ્રિકા। પ્રશ્ન નંબર 42, દૂધમાં કયું વિટામિન હોતું નથી? તો જવાબ આવશે વિટામિન સી હોતું નથી દૂધમાં મિત્રો। પ્રશ્ન નંબર 43, ઉચ્છ્વાસની ક્રિયા વખતે ઉદરપટલની સ્થિતિ શું હોય છે? તો જવાબ આવશે મિત્રો ઉપરની તરફ ખેંચાય છે, એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે મિત્રો, તો ખાસ। પ્રશ્ન નંબર 42 જોઈએ, ડાયાબિટીસ રોગ સામે ઇન્સ્યુલિનના ઉપયોગ માટેનું નોબેલ પ્રાઇઝ કોણે ફાળે ગયું હતું? તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે મિત્રો, સર ફ્રેડરિક ગ્રાન્ટ બેન્ટિંગ અને જોહાન જેમ્સ રિચાર્ડ મેકલોડને ફાળે ગયું હતું મિત્રો। પ્રશ્ન નંબર 45 જોઈએ, ડિપ્થેરિયા બાળકોમાં થતો બેક્ટેરિયાજનિત ખાલી જગ્યાના અવયવોને તીવ્ર ઘાતક ચેપી રોગ છે? તો જવાબ આવશે મિત્રો શ્વસન તંત્ર, ખાસ ડી ઓપ્શન તમારો આન્સર થશે। પ્રશ્ન નંબર 46, સંસ્કૃત સાહિત્યના પ્રથમ પંક્તિના શ્રેષ્ઠ નાટ્યકાર કોણ છે? મિત્રો સંસ્કૃત સાહિત્યમાં જો પૂછવામાં આવે તો સૌપ્રથમ વાલ્મીકી આવે, પરંતુ વાલ્મીકી આમાં ઓપ્શન નથી। અહીં તમને પ્રથમ પંક્તિ પૂછવામાં આવ્યું છે, તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રોને આ પ્રશ્નનો 46મો જવાબ ખબર હોય તો મિત્રો 46 કરીને તમે જે પણ જવાબ આવતો હોય તે તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો। પરંતુ મિત્રો વાલ્મીકી પછી જો કોઈ શ્રેષ્ઠ કવિ હોય તો મિત્રો મહાકવિ કાલિદાસ પણ આવી શકે। તો મિત્રો આજે આપણે સી ઓપ્શન રાખીશું, પરંતુ જો તમારે કોઈ પ્રૂફ હોય તમારી પાસે તો મિત્રો તમે જણાવી શકો છો કે પ્રશ્ન નંબર 46માં આ જવાબ આવી શકે છે। તો મિત્રો ખાસ પ્રશ્ન નંબર 47 જોઈએ, વ્યાપાર પ્રવૃત્તિ એ કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે? તો જવાબ આવશે મિત્રો પ્રાથમિક, એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર। પ્રશ્ન નંબર 48, કયા વર્ષને મહિલા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન, 1975ના વર્ષને મહિલા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે। પ્રશ્ન નંબર 49, ભારતમાં ઈસવીસન 1911
લોખંડ ગાળવાની ભઠ્ઠી ક્યાં શરૂ થઈ હતી? મિત્રો અહીં આ પ્રશ્નમાં શું પ્રિન્ટ મિસ્ટેક છે કે કાંઈ થોડીક ખબર ના પડી? જો મિત્રો 1907 પૂછવામાં આવ્યું હોત તો મિત્રો તમારો જવાબ ડી ઓપ્શન જમશેદપુર આવી શકે. તો મિત્રો 1911માં ક્યાં લોખંડ ગાળવાની ભઠ્ઠી શરૂ કરવામાં આવી હતી? જો કોઈ મિત્રોને પ્રશ્નનો જવાબ આવડતો હોય તો કોમેન્ટમાં જઈને કોમેન્ટ કરી શકે છે, પરંતુ જો 1907 પૂછવામાં આવી તો જમશેદપુર આવી શકે. તો ખાસ નોંધ કરવી મિત્રો. પ્રશ્ન નંબર 50, કવિ તિરુવલ્લરનો પ્રખ્યાત ગ્રંથ કયો છે? તો જવાબ આવશે મિત્રો કુરલ. બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે કુરલ. પ્રશ્ન નંબર 51 જોઈએ, મેઘાલયનું કયું ઉપવન આવેલું છે? મિત્રો ખાસ મેઘાલયમાં કયું ઉપવન આવેલું છે? તો લિંગદોહ, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 52, ઈસવીસન 2003માં ભારતમાં પુરુષોનું સરેરાશ આયુષ્ય કેટલું હતું? તો મિત્રો 63.82, એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 53, નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ અસામાજિક નથી? તો જવાબ આવશે મિત્રો સરકારી નોકરી. પ્રશ્ન નંબર 54, ગોળ ગુંબજ ક્યાં આવેલો છે? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન વિજાપુરમાં આવેલો છે. એ ઓપ્શન તમારો આવશે જવાબ. પ્રશ્ન નંબર 55 જોઈએ, જમીનની અસમાનતા દૂર કરવા કોણે ભૂદાન યજ્ઞ શરૂ કર્યો હતો? તો વિનોબા ભાવે. એ ઓપ્શન. પ્રશ્ન નંબર 56 જોઈએ, અંગોને ચારે તરફ ઘુમાવી શકાય તેવો ચલ સાંધો ખાલી જગ્યા ધરાવે છે? તો જવાબ આવશે મિત્રો ખંભો. ખાસ ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 57, ગ્રામ્ય કક્ષાએ માનદ હેલ્થ વર્કર કોણ હોય છે? તો જવાબ આવશે સી ઓપ્શન આશા વર્કર હોય છે ગ્રામ કક્ષાએ મિત્રો. 57માં સી ઓપ્શન જવાબ આવશે. પ્રશ્ન નંબર 58 જોઈએ, પેલાગ્રા આહારના કયા ઘટકની ઉણપથી થતો રોગ છે? તો જવાબ આવશે મિત્રો વિટામિન. ખાસ પેલાગ્રા, એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 59, હડકવા થયેલ કૂતરાને કેવી રીતે ઓળખાય? તો જવાબ આવશે મિત્રો ત્રણેય રીતે ઓળખી શકાય છે. તો મિત્રો ખાસ ડી ઓપ્શન તમારો જવાબ. પ્રશ્ન નંબર 60, લેપ્ટોપાયરોસિસ ફેલાવ કરનાર ખાલી ગયા? તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન ઉંદર જવાબ આવશે. પ્રશ્ન નંબર 61 જોઈએ, રાષ્ટ્રીય રસીકરણ મુખ્યત્વે શિયાળામાં યોજવાનું કારણ કયું છે? તો જવાબ આવશે મિત્રો શીત શૃંખલા સારી જળવાય, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 62, પુખ્ત મનુષ્યનું હૃદય પ્રતિ મિનિટે કેટલી વાર ધબકે? તો જવાબ આવશે સી ઓપ્શન 72 વાર. પ્રશ્ન નંબર 63, લાઇસોઝોમ એન્ઝાઇમ છે એવું જીવાણુને મારી નાખે એવું શેમાં? તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન આંસુમાં. ખાસ યાદ રાખજો આંસુમાં થશે એવું. પ્રશ્ન નંબર 64 જોઈએ, સગર્ભા માતાનું વજન 1 માસમાં 5 કિલોગ્રામ કરતાં વધારે વધે તો મિત્રો? તો જવાબ આવશે ડી ઓપ્શન ઉપરમાંથી કોઈ પણ સ્થિર હોઈ શકે, સ્થિતિ હોઈ શકે, એટલે કે બધા જ ઓપ્શન આવી શકે જવાબ. પ્રશ્ન નંબર 65 જોઈએ, ગુજરાત રાજ્યમાં 1 વર્ષમાં હાલ અંદાજિત બાળ મરણ પ્રમાણ કેટલું છે? તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન 45/1000 જીવિત જન્મે બાળક, ખાસ જન્મેલ બાળકમાં. પ્રશ્ન નંબર 67 જોઈએ, રિંગવર્મ શેના વડે થતો રોગ છે? તો જવાબ આવશે ડી ઓપ્શન ફૂગ દ્વારા થતો રોગ છે. પ્રશ્ન નંબર 67 જોઈએ, રોગની સારવાર માટે લેવામાં આવતો ઔષધ રોગ કેવી રીતે મટે છે? તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન રોગકારક સજીવોની જૈવિક ક્રિયામાં ખલેલ પહોંચાડીને નાશ કરે, એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 68 જોઈએ, વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. અને પ્રશ્ન નંબર 67માં તમને જણાવ્યું કે ડી ઓપ્શન તમારો એમાં પણ જવાબ થશે, અને 68માં પણ ડી ઓપ્શન જવાબ થશે. પ્રશ્ન નંબર 69 જોઈએ, અકસ્માતમાં થયેલ વ્યક્તિને તાત્કાલિક ધોરણે રુધિર ચડાવવાની જરૂર પડે તો કયું બ્લડ ગ્રુપ સલામત રીતે તાત્કાલિક કામ કરે છે? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન ORH-. ખાસ મિત્રો ઓ નેગેટિવ બધાને
લાગુ પડી શકે એટલે કે બધા જ વ્યક્તિઓને ચડાવી શકાય છે મિત્રો. તો ખાસ એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 70 જોઈએ. રુધિરનું વધારે દબાણ હોવાનું કારણ શું હોઈ શકે? તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન બધા જ. પ્રશ્ન નંબર 71 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરે તેના વિસ્તારમાં આવતા પ્રત્યેક પરિવારની એક માસમાં ઓછામાં ઓછી કેટલી વખત મુલાકાત લેવી જોઈએ? તો જવાબ આવશે મિત્રો 2 વાર. ખાસ આ પ્રશ્ન મોસ્ટ એમપી ક્વેશ્ચન મિત્રો. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરે 2 વાર અવશ્ય મુલાકાત લેવી જ જોઈએ એવું મિત્રો જણાવવામાં આવે છે અને એને ફરજમાં પણ એવું હોય છે. તો મિત્રો ખાસ 2 વાર જવાબ આવશે. પ્રશ્ન નંબર 72 વૃદ્ધાવસ્થામાં અંધાપો અટકાવવા રાષ્ટ્રીય કાર્યક્રમમાં કઈ કામગીરી થાય છે? તો જવાબ આવશે મિત્રો કેરેક્ટર એટલે કે મોતિયાના ઓપરેશન કરવામાં આવે છે મિત્રો. વૃદ્ધાવસ્થામાં અંધાપો અટકાવવા રાષ્ટ્રીય કાર્યક્રમમાં કઈ કામગીરી થાય છે? મિત્રો આમાં બી ઓપ્શન તમારો શું કહેવું છે કે ટીપા નાખવા? તો મિત્રો આ પ્રશ્ન પણ ડિફિકલ્ટ વાળો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 72 મિત્રો. પ્રશ્ન નંબર 73 જોઈએ. ઉકળતા પાણીનું તાપમાન કેટલું હોય છે? તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન 100°C. પ્રશ્ન નંબર 74 લેપ્ટોપાયરોસિસની રોકથામ અટકાયત માટે કઈ દવા આપવામાં આવે છે? મિત્રો જવાબ આવશે સી ઓપ્શન ડોક્સીસાયક્લિન આપવામાં આવે છે એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 75 જોઈએ. શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તો જવાબ આવશે મિત્રો શરીરમાં સૌથી મોટી ગ્રંથિ પૂછવામાં આવ્યું છે તો મિત્રો જઠર આવી શકે છે મિત્રો. ખાસ ને મિત્રો જઠરની સ્વાદુપિંડ આવી શકે. ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થઈ શકે છે. શરીરમાં સૌથી મોટી ગ્રંથિ સ્વાદુપિંડ આવી શકે મિત્રો. આ પ્રશ્ન થોડોક કન્ફ્યુઝન કરે તેવો પ્રશ્ન છે મિત્રો. પ્રશ્ન નંબર 75 તો ખાસ આ છે ઇંગ્લિશના પ્રશ્નો. તો મિત્રો એ બાદમાં આપણે સોલ્યુશન કરાવશું. પરંતુ પ્રશ્ન નંબર 86 જોઈએ. ખાલી જગ્યા નિશાલમાં જન્મ મરણનો કાયદો અમલમાં આવ્યો? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન 1969માં જન્મ મરણનો કાયદો અમલમાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 87 બાળ વિકાસની અવસ્થાઓ કેટલી છે? તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન 4 અવસ્થાઓ છે. પ્રશ્ન નંબર 88 ગામમાં મેલેરિયાના કેસો વધ્યા હોવાનું માલુમ પડતા કઈ પ્રવૃત્તિ હાથ ધરશો? તો મિત્રો બી ઓપ્શન જવાબ આવશે પોરાનાશક કામગીરી અને ઘરે સારવાર ઘેર સર્વે એટલે કે મિત્રો બંને એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. અને પ્રશ્ન નંબર મિત્રો 87 બાળ વિકાસની અવસ્થાઓ મિત્રો 4 પણ આપેલા છે અને 6 પણ આપેલા છે. તો મિત્રો ખાસ આપણે જે ફાઇનલ આન્સર કી આવે છે તેમાં શું જવાબ આવે છે તે જોવાનું છે. પ્રશ્ન નંબર 89 પોતાના ઘટકની આંગણવાડીની અવારનવાર મુલાકાત લઈ સ્ટાફ મીટિંગ કોણ બોલાવે છે? મિત્રો એ ઓપ્શન CDPO. પ્રશ્ન નંબર 90 નીચેનામાંથી બિનચેપી રોગ અલગ તારવો? તો મિત્રો કેન્સર. પ્રશ્ન નંબર 91 જોઈએ. 1 ડિસેમ્બર એટલે કે 1 ડિસેમ્બરે તો વર્લ્ડ એડ્સ ડે એટલે કે સી ઓપ્શન. પ્રશ્ન નંબર 92 કયા અવયવમાં ખોરાકના પાચનની ક્રિયા પૂર્ણ થાય છે? મિત્રો મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો. 92 પ્રશ્ન કયા અવયવમાં ખોરાકના પાચનની ક્રિયા પૂર્ણ થાય? તો મિત્રો જવાબ આવશે નાનું આંતરડું, નહીં મોટું આંતરડું. ખાસ નાના આંતરડામાં પાચનની ક્રિયા પૂર્ણ થઈ જાય છે મિત્રો. ખાસ એટલે કે ડી ઓપ્શન જ તમારો આન્સર રાઈટ માનવામાં ગણવામાં આવે. અને જો મિત્રો સી ઓપ્શન જવાબ આવે તો મિત્રો તમે આમાં રીડ કરી શકો છો પ્રશ્ન નંબર 92માં. ખાસ ડી ઓપ્શન જ તમારો રાઈટ આન્સર આવી શકે છે. પ્રશ્ન નંબર 93 ખાલી જગ્યાના બરાબર કાર્ય ન કરવાને કારણે કમળો થાય છે? તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન ખાસ યકૃત. પ્રશ્ન નંબર 94 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એમ્પેસ્ટેબલની ભલામણ? તો મિત્રો કતાર સિંહ સમિતિ એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. અને પ્રશ્ન નંબર 95 જોઈએ. રુધિર જામી જવામાં નીચે પૈકી કયું ઘટક અગત્યનો ભાગ ભજે? તો મિત્રો
કણિકા એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે રુધિર જામવાની ક્રિયામાં મિત્રો. પ્રશ્ન નંબર 96 વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો. આહારનો કયો ઘટક શરીરમાં શક્તિદાતા તરીકે વર્તે છે? તો મિત્રો આહારમાં કયો ઘટક શક્તિદાતા મિત્રો? બે ઓપ્શન તમારા રાઈટ આન્સર થઈ શકે છે, પરંતુ આન્સર કીમાં શું જવાબ આવશે? પ્રોટીન પણ આવી શકે અને કાર્બોદિત પણ આવી શકે મિત્રો. શક્તિદાતા પૂછવામાં આવ્યું છે. જો સૌ પ્રથમ તમારે માન્ય ગણવામાં આવે તો મિત્રો કાર્બોદિત ગણવામાં આવશે, પછી પ્રોટીન આવી શકે મિત્રો. તો બંને આપણે જવાબ અત્યારે આ માન્ય રાખશું. પ્રશ્ન નંબર 97 જોઈએ. ઇન્ફ્લુએન્ઝા શ્વસન માર્ગનો રોગ છે જેના માટે ખાલી ગયા વાયરસ જવાબદાર છે. તો મિત્રો જવાબ હશે બી ઓપ્શન ઓર્થોમિક્સો ફેમિલી. બી ઓપ્શન જવાબ આવશે ઇન્ફ્લુએન્ઝા ઓર્થોમિક્સો. પ્રશ્ન નંબર 98 ઇન્સ્યુલિન શરીરના કયા અવયવમાં બને છે? તો મિત્રો જવાબ હશે એ ઓપ્શન સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન બને છે, એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 99 તાવમાં ઉપયોગી આયુર્વેદિક દવા કઈ છે? તો જવાબ હશે એ ઓપ્શન સુદર્શન. પ્રશ્ન નંબર 100 જોઈએ. એડ્સ નીચે પૈકી કોણ ફેલાવે છે? તો જવાબ હશે મિત્રો ઉપરના બધા જ. સજાતીય સંગામમાં ચેપગ્રસ્ત સોય સિરીંજનો ઉપયોગ, અનૈતિક સંબંધ, એટલે કે બધા જ જવાબ તમારા આવી શકે, એટલે કે ઉપરના તમામ. તો મિત્રો ખાસ આજે આપણે આ વીએમસી એમપીએસડબલ્યુ ડી સિરીઝનું પેપર સંપૂર્ણ પેપર સોલ્યુશન તમને કરાવ્યું છે. અને જો કોઈ પ્રશ્નમાં કોઈ ભૂલ હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને તમે કોમેન્ટ કરી શકો છો. ઘણા ખરા પ્રશ્નો એટલે કે 5 થી 6 પ્રશ્નો એવા છે કે ડબલ જવાબ આવી શકે છે અને કન્ફ્યુઝન પણ કરાવી શકે છે. તો મિત્રો ખાસ એ પ્રશ્નો પણ તમે કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો. તમારી પાસે કોઈ પ્રૂફ હોય તો મિત્રો પણ તમે જણાવી શકો છો. તો ખાસ આ વિડીયો વધારે શેર કરજો, કારણ કે આપણે ઘણા ખરા પ્રશ્નો સોલ્વ કરાવ્યા છે. ખાલી આપણે ઇંગ્લિશના પ્રશ્નો સોલ્વ કરાવ્યા નથી, બાકી વ્યાકરણ અને જનરલ નોલેજ પણ તમને સોલ્યુશન કરાવ્યું છે. તો વધારે તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો આ વિડીયો. અને જો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. અને એફએસડબલ્યુના જે પણ વિદ્યાર્થી મિત્રો છે તેમને પણ મિત્રો તમે જાણ કરી શકો છો કે આપણી આ ચેનલમાં તમારે એમપીએસડબલ્યુનું અને વીએમસી એફએસડબલ્યુનું પણ ખાસ ફિમેલ હેલ્થ વર્કરનું પણ આપણે પેપર સોલ્યુશન કરીને આપણે આ ચેનલમાં મૂકેલું છે. તો મિત્રો એ પણ વિડીયો તમારે જોઈ લેવો, તમને ઉપયોગી બનશે. તેમાં પણ પ્રશ્નો જે એમપીએસડબલ્યુમાં હતા તેવા જ ઘણા ખરા સેમ પ્રશ્નો એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુના સેમ પ્રશ્નો મિત્રો ઘણા ખરા જ એવા તમને લાગે. તો મિત્રો ખાસ એમપીએસડબલ્યુના વિદ્યાર્થી મિત્રોને પણ ખાસ એકવાર એફએસડબલ્યુનું પેપર જોઈ લેવું અને એફએસડબલ્યુના વિદ્યાર્થી મિત્રોને પણ એકવાર એમપીએસડબલ્યુનું પેપર જોઈ લેવું, કારણ કે ઘણા ખરા સેમ પ્રશ્નો એને લગતા જ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તો મિત્રો ખાસ વધારે આ વિડીયો શેર કરજો. જય હિન્દ મિત્રો.